લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં દશામાની મૂર્તિની સ્થાપના વ્રત શરૂ. સ્થાનિક સ્તરે શ્રદ્ધાનો માહોલ, મહિલાઓ દ્વારા ભક્તિભાવે પૂજન વિધિ શરૂ કરાઈ. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આજે દશામાની પૂજા માટે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. દશામા વ્રતના આરંભ સાથે વિવિધ વિસ્તારોમાં મહિલાઓ દ્વારા દશામાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી રહી છે. પ્રતિવર્ષે શ્રાવણ માસમાં શરૂ થતું દશામાનું વ્રત મહિલાઓ માટે આસ્થા અને શ્રદ્ધાનો મહત્વપૂર્ણ તહેવાર ગણાય છે. વ્રત દરમિયાન દશામાને ધૂપ, દીવો, ફૂલ અને પ્રસાદ સાથે ભક્તિભાવપૂર્વક પૂજવામાં આવે છે. દશામાની મૂર્તિઓને ઘરોમાં અને પંડાલમાં સ્થાપિત કરી ભજન અને આરતીના સંગાથી પૂજન કાર્ય કરવામાં આવે છે. ઘણા ગામડા અને શહેરોમાં મહિલાઓએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી અને સંગઠિત રીતે પૂજાનું આયોજન કર્યું. દશામાના આ વ્રતને અનુલક્ષીને ભજન મંડળીઓ, લોકગીતો અને ઉપવાસ પ્રસાદ વિતરણ જેવી પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. સ્થાનિક રહીશોનું માનવું છે કે દશામાનું વ્રત પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. આગામી 9 દિવસ સુધી દશામાની પૂજા કરવામાં આવશે અને અંતે વિસર્જન વિધિ સાથે આ ભક્તિમય પરંપરાનું સમાપન થશે. ફલકકુમાર વ્યાસ, અરવલ્લી.